ભાઈ તથા બહેનોને નમ્ર વિનંતી, હાથ પગની આટી છોડી નાખજો, પગમાં પહેરેલા બૂટ ચંપલ તો કાઢી નાખજો. હાથ પગની આટી છોડી નાખજો, પગમાં પહેરેલા બૂટ ચંપલ કાઢી નાખજો. બહેનોને ખાસ વિનંતી, કોઈ પણ બહેનો માથે ઉઘાડો ન રાખતા ફરજિયાત 5 મિનિટ માથે ઓઢી લેજો. ત્યારે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે, રામાપીર બાપાનો જન્મ થાય છે. એટલા માટે કોઈ પણ ભાઈ બહેનો બૂટ ચંપલ ન પહેરતા, હાથ પગની આટી ન રાખતા, અને બહેનો ખાસ કરી માથે ઓઢી લેજો. અને આયા રામદેવજી મહારાજની આ પ્રચાર રૂપી દેહ ઉતારવામાં આવે છે. પરચો એ છે મિત્રો કે ઉકળતી ને ફડફડતી દે જમણા હાથની હથેળીની માલિકો લઈ સ્વયં રામાબેનની અહીંયા હાજરી થાય. અને આ ઉકળતી દે જમણા હાથની હથેળીની માલિકો લઈ એનો પ્રસાદ આ સભામાં દેવામાં આવે છે. એટલે જે કાંઈ સૂચના આપવામાં આવે એ રીતના પ્રસાદી લેવા આવજો. અને અમે કોઈ જાતના દાણા નથી જોતા, જોશ નથી જોતા. એક શ્રદ્ધાના વિશ્વાસથી રામદેવજી મહારાજનું કાંડું આપવામાં આવે છે, એટલે કે દોરો આપવામાં આવે છે. કોઈ પણ ભાઈ બહેનોને શરીરની માલિકો તકલીફ હોય, ઘરની માલિકો તકલીફ હોય, શ્રદ્ધાને વિશ્વાસ રાખી આ કાંડું પહેરવાથી આ દુઃખ રામાપીર બાપા મટાડે છે. જે કોઈને કાંડું પહેરવાની ઈચ્છા હોય, ફક્ત શ્રીફળ રૂપી 20 રૂપિયા મૂકી આથી કાંડું મેળવી લેશો. અને મોતીવાળું કાંડું જેને પહેરવું હોય ને ફક્ત શ્રીફળથી 30 રૂપિયા મૂકી અહીંથી કાંડું મેળવી લેશો. કાંડાનું વિતરણ દેખ ઉતરી જાય પછી અહીં કરવામાં આવશે. અને બીજો કે આજનો અખ્યાન રામદેવજી મહારાજના લગ્ન સુધી રમવાનું છે. એટલે કે દિલ્હીના બાદશાહની હારે જતી દિલ્હીના બાદશાહે અભિમાન કરી અને પીર રામદેવના પારખા કરી પરચા પૂરવાની વાત કરી. અને દિલ્હીની બજારમાં પીર રામદેવે પરચો પૂર્યો હોય. એ પરચો મિત્રો લોખંડના પાઇપ પીઠ પાછળ મારી અને પાઇપ જો બેવડા બની જતા હોય, કેબલ વાયર જે આવે, વાયરના માર જેને શરીર ઉપર પડતા હોય, પરચા સ્વયં રામાપીરના ભરોસે કરવામાં આવે છે. એટલા માટે આ પરચો જોવા સર્વે ભાઈ બહેનો રોકાજો. થોડી જ વારમાં પરચો આ દેખાડવામાં આવશે. એટલા માટે બધા મારા બપલીઓ શાંતિપૂર્વક નીચે બેસી જાઓ. હાલ 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 ये जानी तारो नाथ मारो राजा रणसोड़ छे, एने मने माया लगाड़ी रे। तारा नाथ मारो राजा रणसोड़ छे, एने मने माया लगाड़ी रे।
પણ બુટ ચંપલ પહેરે તો કાઢી નાખજો બાપા. થોડીક ક્ષણમાં રામાપીરનું પ્રાગટ્ય થાય છે. સેવામાં કાંઈ વિદ્યા નવમાં, સેવામાં કાંઈ વિદ્યા નવમાં, એમાં નવામે એ બજરે પેલા કોર જનામ્યા મોરા. રામદેવજી મહારાજનો પ્રાગટ્ય થતો હોય, દરેક ભક્તનો મેણો ભાગવા જેને સોનાની નગરી છોડી દીધી હોય, માત પિતાને છોડી દીધા હોય, અને એક ભગતનું વાંજે મેણું જેને ભાગ્યું હોય, પણ પ્રભાતમાં કેવો આવતા હોય, વગડે વીતી ગઈ બાવરાતડી, આજ પરોડીએ પહોંચ્યા પ્રભુ જઈને રાજા છોડને દીધા. આજ તમે માંગો પુત્ર ના વરદાન, જઈને પ્રભુના બાવળિયા પખાણજો, અને તમે માંગજો પુત્રના વરદાન. પોકરણ ગઢનો દીકરી રાજા અજમાન કે જેને વગડાની માલિકો રાત વીતી પરોડીએ પ્રભુનું બાયણું ખોકડાય કોઈ હે દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકર બાપ આય નદારાના આધાર આય મોહન મુરલીધર. આજે પોકરણ ગઢના સતી મિણેલ દે એક સંદેશો મોકલો છે બાપજી કે પુત્રના વિયોગમાં આજ મારો જન્મ અધૂરો છે બાપ. આજ મારી કરે પુત્ર બની આવો અને મારું વાલિયા મેણું ભાગો બાપજી, અને તેની સોનાની નગરી છોડી અને દ્વારકાનો દેવ બાર ખખડાવ્યો હોય, અને જેથી
મોહન મુરલીધર કેવા આવ્યો હોય મારો બાપલી હા આવે રામ પીર બાબા આવે રામ પીર રણો જાની હેરિયો માયા આવે રામ પીર રામ પીર બાબા આવે રામ પીર ચોલરા નારિયા જયા આવે રામ પીર રામ પીર બાબા આવે રામ પીર રણો જાની હેરિયો માયા આવે રામ પીર
પીરની જય ઉટણ પીરની જય હાલ પેલા ભાઈઓ બધા પ્રસાદી લઈ લ્યો પછી બધા બહેનો પ્રસાદી લેવા આવજો આ પ્રસાદ પગમાં ન કચરાય એનો મારા ખાસ વાલા મિત્રો ધ્યાન રાખજો અને કાંડાનું વિતરણ અહીંયા ચાલુ થઈ ગયું છે જે કોઈ ભાઈ બહેનોને રામાપીર બાપાનો દોરો પહેરવાની ઈચ્છા હોય ફક્ત શ્રીફળ રૂપી અહીંયા 20 રૂપિયા મૂકી અને કાંડું મેળવી લેશો જેને મોતીવાળું કાંડું પહેરવું હોય એના ફક્ત શ્રીફળ રૂપી અહીંયા 30 રૂપિયા મૂકી અને રામદેવજી મહારાજનું કાંડું અહીંથી મેળવી લેશો એટલે જે કોઈને કાંડું પહેરવાની ઈચ્છા હોય તો અહીંયા કાંડાનું વિતરણ થાય છે ₹100 રામદેવજી મહારાજના ધૂપની માલિકો રામ ભરોસે આપવામાં આવે છે હા 101 રૂપિયા બીજો એક રામાપીર બાપાના ધૂપની માલિકો રામ ભરોસે આપવામાં આવે છે બહેનો જે બેઠા છે એ આવી જાઓ એટલે પછી થોડાક ભાઈઓ બાકી છે એ બધા પ્રસાદ લઈ લ્યા પ્રસાદી લઈ અને પોતપોતાની જગ્યાએ બધા બેસી જાઓ હજી રામાપીર બાપાની આરતી બાકી છે ત્યાર પછી રામદેવજી મહારાજના લગ્ન સુધી રૂકવાનું છે ભાઈઓ બધા પ્રસાદી લેવા આવી જાઓ જે ભાઈઓ બાકી છો બધા ભાઈઓ પ્રસાદી લઈ લ્યો પેલા પ્રસાદીનો કાર્યક્રમ પૂરો થયા પછી કોઈને પ્રસાદ દેવામાં આવતો નથી એટલે ભાઈમાં હોય તો પ્રસાદી લઈ લ્યો બાબા ભાઈઓ જે પ્રસાદમાં બાકી છે એ ભાઈઓને ખાસ વિનંતી પછી પ્રસાદ દેવામાં આવતો નથી એટલે બાકી હોય ભાઈઓ પ્રસાદી લેવા આવી જાઓ હાલ જેને આજે આખ્યાન રમાડ્યું છે મારો બપોરે આરતી ઉતારવા આવી જાઓ સ્ટેજ ઉપર આરતી ઉતારવા આવી જાઓ
જેને આજે આખ્યાન રમાડ્યું છે રામાભાઈની જોત થઈ ગઈ છે હા એટલે મારા બાપડી મોડું ન કરતા ઝપટ થઈ આરતી ઉતારવા આવી જાઓ. જેને આજે આખ્યાન રમાડ્યું છે મારા બાપા આરતી ઉતારવા આવી જાવ એટલે મોડું ન થાય. હાલો યોગેશભાઈ અરજી આલ દેવડે આજ પૂજવા કેરા પીર કોડિયાલા આવાલો વરકોટ મંડાણ બાપા હાજા કરે શરીર કોડિયાના બીર કોટ મટાંગ છે આબા હાજા કરે શરીર રામરાજી મહારાજની આરતી થાય છે. બાપાનો ગેબી અવાજ આવતો હોય ઉપરથી પાછળથી એનો હુકમ થતો હોય અને અંતરના ભાવથી બાપાની આરતી ઉતારી. કારણ કે આંગણાની માલિકો પરમાત્મા પધાર્યા છે એટલે એવા રામપરના રહીશ યોગેશભાઈ રામદેવજી મહારાજની આરતી ઉતારે હાલ સિહોર. હે બાદ પનેરા જો વાળે વેલા બજો
પીરની જય કોટડાના પીર